હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઇઝ પાવર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર ઇન્ફોર્મેશન ઇઝ પાવર. તો આજે આપણે સ્ક્રીન જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આજનો આપણો સબ્જેક્ટ ઇન્કમ ટેક્સ રિલેટેડ છે. ઇન્કમ ટેક્સ કેવી રીતે બચાવવો. હા, ઇન્કમ ટેક્સને તમારી ટોટલ જે આવક છે એના આધારે કયા કયા ડિડક્શન્સ મેળવી અને આપણે ઇન્કમ ટેક્સને બચાવી શકીએ છીએ. કેટલો ઇન્કમ ટેક્સ તમારે ભરવાનો થશે, કઈ રીતે કયા સ્લેબમાં કેટલા આપણે રૂપિયાનો સ્લેબ બચાવી અને આપણે ઇન્કમ ટેક્સ બચાવવા માટેના જે કોલમ છે એનો આપણે લાભ લઈ અને એ પ્રમાણે આપણે ઇન્કમ ટેક્સ બચાવી શકીએ છીએ. તો વેલકમ ટુ માય ચેનલ અને ચાલો શરૂ કરીએ આપણે આજનો મારો વિષય એટલે કે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેશન્સ. એટલે સૌ પ્રથમ મેં અલગ અલગ અહીંયા 3 થી 4 ભાગ પાડી દીધેલા છે. જો એની પહેલાં થોડીક તમને સમજ આપી દઉં કે એ બી ભાગ, સી ભાગ એ મેં મારી રીતે અલગથી બનાવેલું છે. ડી ભાગ છે. હવે આપણે એ ભાગમાં શું છે, બી ભાગ શું છે, સીમાં શું છે, એટલે એની આપણે થોડીક સમજ મેળવી લઈશું. એ ભાગ છે એટલે કે આવકવાળો ભાગ છે, જે આપણી ઇન્કમ થાય છે, જે ઇન્કમ હોય છે એના રિલેટેડનો આપણો ટોટલી છે. જે તમને આવક મળતી હોય છે, જે સેલરી છે કે અલગ રીતે કોઈ એરિયસ છે, મોંઘવારી તફાવત છે કે બીજી કોઈ અન્ય ઇન્ટરેસ્ટ હોય, કોઈ અન્ય આવક છે, તો એ ભાગની અંદર આ રીતે. અને અહીં મેં એક ઉદાહરણ 9 લાખનું ઉદાહરણ આપણે લીધેલું છે. તો એના આધારે તમને ખ્યાલ આવશે કે કેટલી આવક છે, કેટલી આવકના આધારે કેટલા ડિડક્શન આપણે કઈ જગ્યાએથી કયા કોલમમાં કેટલા ડિડક્શન મળે છે એની આપણે સમજ મેળવીશું. તો લેટ્સ ચાલુ કરીએ ત્યારે. તો એ ભાગની અંદર આપણે જોયું કે એ ભાગની અંદર આવકમાં તો કે ભાઈ કુલ પગાર આપણે 9 લાખ લખેલો છે. કુલ પગાર એટલે ગ્રોસ ટોટલ, કશું જ કપાયા વગર જે તમારી જે આવક હોય એ ગ્રોસ ટોટલ ગ્રોસ સેલરી થઈ આપણી. એમાં કોઈ પણ જાતના કપાત ના હોય, કોઈ પણ જાતનું કોઈ ડિડક્શન ના હોય, CPF ના હોય, ટેક્સ વેરો ના હોય કે કોઈ પણ જાતની કોઈ પ્રીમિયમની કપાત ઓનલાઈન પગારમાંથી થતી હોય એ પણ નહીં. ગ્રોસ ટોટલ પહેલી જે મૂળ તમારી સેલરી, બેઝિક સેલરી અને જે મોંઘવારીને બધું થતાં જે ડિજિટ આવે છે એ મહિનાની, એના આધારે ટોટલ મહિનાના આધારે કુલ તમારું જે વાર્ષિક આવક થશે એ વાર્ષિક આવક ધારો કે સમજો કે 9 લાખ રૂપિયા છે. ત્યારબાદ મોંઘવારી તફાવત તમને જે અમુક અંતરે 6 મહિને, 2-3 મહિને કે એવી રીતે જ્યારે પણ મોંઘવારી તફાવત મળતો હોય તો એ મોંઘવારી તફાવત મેં અહીંયા એક એક્ઝામ્પલના રૂપે 19,000 લખેલા છે, પણ આપણે જે હોય એ આપણે અહીંયા કેલ્ક્યુલેશનમાં આપણે લખી શકીએ. એરિયસ બિલ તો 50,000 તમને એરિયસ કોઈ મળ્યું છે, કોઈ અલગ રીતે કોઈ તમારો પગાર તફાવત છે એનું એરિયસ થયું છે, તો એ પણ તમે અહીંયા લખી શકો. અને અન્ય આવક કોઈ બીજી હોય તો એ પણ અહીંયા 10,000 લખીને મેં ટોટલ આપણી આવક 9,79,000 બતાવેલી છે. અહીંયા જે પ્રમાણે તમારી આવક હોય એ પ્રમાણે આ કોલમની અંદર આપણે અહીંયા તમારી આવકના આધારે તમારે સમજી લેવાનું કે અહીંયા ધારો કે 5 લાખ તમારી આવક થતી હોય કે 6 લાખ થતી, તો 6 લાખ એ મોંઘવારી તફાવતની ડિજિટ જે આવતી હોય એ લખી દેશો. એરિયસની બિલની ડિજિટ જે આવતી હોય એ લખશો, અથવા ના હોય તો ના લખવાનું હોય. સોરી. અન્ય આવક 10,000 છે તો જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે અહીંયા ડિજિટ એરિયા સેટ કરીશું. ત્યારબાદ નેક્સ્ટ કોલમ છે બી કોલમની અંદર શું છે કે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે જે એની વાત છે. એટલે સ્ટાન્ડર્ડ ડિડક્શન કલમ 16 હેઠળ સેલરી એમ્પ્લોય હોય, જે નોકરિયાત હોય, જે એમ્પ્લોય છે, જે એ લોકોને સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000નું બાદ મળે છે. એટલે આ બી ભાગ છે, એમાં જે તમારી સેલરીમાંથી જે કુલ આવકમાંથી જે તમારું બાદ થશે એ કોલમો અહીંયા મૂકેલા છે મેં. જે કલમ 16 હેઠળ તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ મળે છે 50,000 રૂપિયા. વ્યવસાય વેરો છે તો એ 200 લે કે 2,400 રૂપિયા એ બાદ મળે છે. હવે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે મકાન લોનનું વ્યાજ 2 લાખ સુધી માફ મળે છે. એટલે ધારો કે મકાન લોનનું વ્યાજ એટલે તમે સમજો કે તમારી ધારો કે કોઈ 20 લાખની કે 15 લાખની લોન છે તમારા મકાનમાં, મકાન લીધેલું છે, હોમ લોન છે, તો એનો હપ્તો ધારો કે 10,000 હોય કે 12,000 હોય, તો 12,000ના લેખે તમારે જે બી ટોટલ
12 મહિનાનું થતું હોય એમાંથી 12,000માંથી ફક્ત 8 કે 9,000 આજુબાજુમાં કે 7-8 હજાર આજુબાજુમાં જે વ્યાજ તમારે ભરવું પડે છે, એ જે તમે લોન લીધી છે એના ઉપર જે વ્યાજ હોય છે એનું કોલમ અલગથી તમે એની જ્યારે પણ તમે વાર્ષિક તમે એનું સરવૈયું લેશો કે એનું સર્ટિફિકેટ લેશો, ઇન્કમ ટેક્સ રિટર્ન સર્ટિફિકેટ, ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ આવે છે, કોઈ પણ બેંકવાળા તમને ઓનલાઈન પણ મળી જશે. તો એના આધારે તમે એમાં જોઈ લેવાનું કે તમારા જે લોન લીધેલી છે એમાં વ્યાજ કેટલું છે અને એ આધારે મૂડી કેટલી તમે ભરી છે, પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી છે ને ઇન્ટરેસ્ટ અમાઉન્ટ કેટલી છે. તો એમાં ઇન્ટરેસ્ટ અમાઉન્ટ જે છે એ જ કોલમમાં અહીંયા લખવાનું છે. ધારો કે ઇન્ટરેસ્ટ તમે 2 લાખ સુધી લખી શકો, પણ ધારો કે સમજો કે તમારે 1,80,000 તમારો ઇન્ટરેસ્ટ ભરાયો છે તમે, અને બીજી બધું જે બી અમાઉન્ટ જે EMIમાં ગઈ છે એ બધી તમારી પ્રિન્સિપલ અમાઉન્ટમાં જમા થઈ છે. તો એ પ્રિન્સિપલ અમાઉન્ટ પણ આપણે બાદ મેળવી શકીએ છીએ. આગળ આવશે એ હું તમને સમજાવું. તો અહીંયા આપણે ખાલી મકાન લોનનું વ્યાજ આપણે અહીંયા બાદ લઈશું. તો એ 1,80,000 છે. એટલે ટોટલ આ ત્રણેયનું ટોટલ આપણને જોતા તો એ ટોટલ થાય છે 2,32,400. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો એના આધારે તમને ખ્યાલ આવી જશે કે 2,32,400 જે આપણે બાદ મળશે. હવે આપણે અત્યારે કેટલા બાદ મળશે, ક્યારે મળશે, કેટલી આવક છે, એનું એક પાછું અલગથી કેલ્ક્યુલેશનનું મેં અલગથી અહીંયા મૂકેલું જ છે. એ આપણે પછી સમજીએ ને કઈ રીતે કયા કોલમમાંથી કેટલી બાદ મળી, કેટલી ડિજિટ વધી છે. પણ અહીં આપણે સૌપ્રથમ તો કે આ બી છે સેક્શનમાં, તો એ સ્ટાન્ડર્ડ ડિડક્શન, વ્યવસાય વેરો અને મકાન લોનનું વ્યાજ, આ 3 વસ્તુ આપણે એમાંથી બાદ મળવાની છે. તો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. તો 18C ડિડક્શન કલમ 80C હેઠળ તમને કઈ રીતે તમારે ઇન્કમ ટેક્સના જે અમાઉન્ટ બાદ મળશે. તો અહીં સૌ પ્રથમ તો તમને એક કહી દઉં કે 80C 18C કલમની હેઠળ ફક્ત ને ફક્ત 1.5 લાખ રૂપિયા સુધી જ આપણે બાદ મેળવી શકીએ છીએ. એ બધું થઈને કુલ ટોટલ 1.5 લાખ રૂપિયાથી વધારે ના થાય એ રીતે બાદ મળે છે આપણને. તો એમાં જોઈએ તેમાં CPF GPF હેઠળ તમે જોઈ શકો છો મિત્રો કે GPF એકાઉન્ટ હોય તો એ લોકોને GPFના કે CPF હોય તો એમના જૂથ વીમો હોય તો જૂથ વીમાના 1200, જીવન વીમા પ્રીમિયમ કોઈ પોલિસી લીધેલી હોય આપણે પ્રીમિયમની જીવન વીમા પોલિસી, તો LIC છે, કોઈ PLI છે કે કોઈ અન્ય કોઈ પણ પોલિસી હોય તો એના 49,500. મેં અહીં મારી રીતે એમનેમ જ એક ડિજિટ સેટ કરેલી છે. એ મિત્રો ધ્યાન રાખશું, આપણે આપણા માઇન્ડમાં એ સેટ રાખશું કે આ ડિજિટ કોઈ ફિક્સ નથી. આ મારી રીતે મેં એમનેમ જ અહીં સેટ કરેલી છે, જેથી તમને કેલ્ક્યુલેશનમાં તમને ખ્યાલ આવે કે કયા પ્રીમિયમમાં ક્યાં હોય તો કઈ રીતે આપણે આ રીતે 1.5 લાખ સુધી એનું આપણે બચત મેળવી શકીએ. સુકન્યા સમૃદ્ધિ હોય તો તમે 20 મેં અહીંયા બચાવેલા છે એ બતાવું છું. કોઈને PPF હોય, સુકન્યા સમૃદ્ધિ ના હોય તો PPFના એકાઉન્ટની અંદર લખવાના. સુકન્યા સમૃદ્ધિમાં ખાનું ખાલી રહેશે, એટલે કે કંઈ નહીં લખાય એમાં. પછી કોઈ SIP કરાયેલી હોય, કોઈ ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ હોય જે 3 વર્ષ માટેની ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ, કોઈ તમે રોકાણ કરેલું હોય SIP થ્રુ, મહિને તમારા પૈસા 1,000 રૂપિયા કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં થ્રુ જતા હોય તો એ 1,000 લેખે તમારા અહીંયા 12,000 રૂપિયા તમારી બચત છે એ પણ 18C હેઠળ આપણે બાદ મેળવી શકીએ છીએ. તો NSC કે કોઈ એજ્યુકેશન ફી હોય તો પણ તમે બાદ મેળવી શકો છો. પછી કોઈ 5 વર્ષની ફિક્સ FD, ધારો કે 5,000 રૂપિયા તમે FDમાં 5 વર્ષ માટે મૂકેલા છે તો એ પણ અહીંયા બાદ 5 વર્ષની હોય તો જ બાદ મેળવી શકીએ છીએ. મકાન લોનનું મુદ્દલ, એટલે કે અહીંયા જે મકાન લોનનું વ્યાજ આવ્યું, ધારો કે 1,80,000 આપણે વ્યાજ હતું, પણ એ સિવાયનું ધારો કે 30,000 થી 40,000 રૂપિયા તમારા જે છે એ 50,000 રૂપિયા કે એવા મુદ્દલમાં જાય, આપણે પ્રિન્સિપલ એમાઉન્ટમાં જશે. તો અહીંયા લખી શકીએ આપણે. મિત્રો 80C ડિડક્શનમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અને PPF એકાઉન્ટ યોજના વિશેની મેં ડિટેલમાં એક વિડીયો બનાવેલો છે. આઈ બટન ઉપર તમે જોઈ શકો. તો તમે એના ઉપર ક્લિક કરતાં તમે એ વિડીયો અને મારી YouTube ગેલેરીમાં પણ તમે જોઈ શકો. ગમે ત્યારે સમય તમારે સેટ થાય તો આના વિશે ડિટેલમાં વિડીયો જોઈ શકો. અને બીજા પણ વિડીયો છે એ પણ તમે જોઈ શકો. મેં અહીંયા સ્ક્રીન બતાવી છે સ્ક્રીનમાં. તો એ આધારે અહીંયા ધારો કે 1.5 લાખની અંદર 1 લાખ થતું હોય ને તમારે અહીંયા મુદ્દલ 50,000 હોય તો તમે લખીને 1.5 લાખ અહીં સેટ કરી શકીએ આપણે. તો આ રીતે તમે
મકાન લોન મુદ્દલ પણ બાદ મેળવી શકો. અને કોઈ બીજા 80C હેઠળ કોલમ હેઠળ જો બાદ મળતા હોય તો એ આપણે બાદ મેળવીશું. અને 1.5 લાખ સુધીની જ આપણે આમાં લિમિટ છે, એ 1.5 લાખની લિમિટ જ બાદ કરીશું. ત્યારબાદ એને આગળની જે કોલમ છે કે ડી છે, ડી સેક્શન છે, એની અંદર અધર ડિડક્શન એટલે કે 18D મેડિક્લેમ છે એ તમે મેળવી શકો છો. જે એના આધારે તમારે 50,000ની લિમિટ, 25,000 પોતાના ફેમિલીની, 25,000 પેરેન્ટ્સ માતા પિતાની, તમે આ પણ 50,000ની બાદ મળી શકો છો. પછી કોઈ અપંગ જે એમ્પ્લોય હોય, અપંગ વ્યક્તિ હોય તો એ પણ પોતાના 18U અપંગ વ્યક્તિ પોતાના આ સેક્શનની અંદર પોતાની જે બાદ મેળવી શકે છે. એ પણ ડિસેબિલિટીના પર્સન્ટેજના આધારે પણ બાદ મળે છે. અને 18D અપંગ આશ્રિત હોય, કોઈ અપંગ કર્મચારીને કોઈ બાળક હોય કે કોઈ અન્ય વ્યક્તિ હોય જે સંબંધી કુટુંબમાં જે એના ઉપર આશ્રિત હોય, તો એ વ્યક્તિ જો અપંગ હોય તો એને પણ કેરટેકર માટે કેવી રીતે તમે એના પણ તમે બાદ મેળવી શકો છો. તો એ કોલમમાં અહીંયા તમે લખી શકો. કલમ 18E ઉચ્ચ શિક્ષણ લોન વ્યાજ 100%. એટલે આમાં મિત્રો કે ઉચ્ચ શિક્ષણની જે લોન જે વ્યાજ હોય એ તમે 100% હોય, 100% જેટલું પણ તમારું વ્યાજ હોય એનું, ધારો કે તમે 5 લાખની લોન લીધી હોય તો એનું જેટલું પણ ઇન્ટરેસ્ટ હોય એ બધું તમામે તમામ અહીંયા આપણે લખી અને એ પણ બાદ મેળવી શકીએ છીએ. ઇન્ડિયા ઓર આઉટસાઇડ ઓલ્સો એન્ડ નો લિમિટ, એમાં કોઈ પણ લિમિટ નથી. આઉટસાઇડનું પણ હોય તો પણ તમે અહીંયા લખીને બાદ મેળવી શકીએ છીએ. કલમ 18G માં પણ તમે કલમ 18G દાન કરેલ દાનના 50% રકમ અથવા કોલમ નંબર 7 મુજબ ઇન્કમટેક્સ પાત્ર રકમના 5% રકમ બંનેમાંથી જે ઓછું હોય તે બાદ મળે. પછી પ્રધાનમંત્રી મુખ્યમંત્રી રાહત ફંડની અંદર 100% જેટલું પણ તમે જે પેમેન્ટ કરેલું હોય, તમે જે ઓનલાઈન કરેલું હોય કે તો એ પણ તમે અહીંયા બાદ મેળવી શકીએ છીએ. જે આપણે ફંડ જે આપ્યું એમને રાહત ફંડમાં, તો એ પણ અહીંયા બાદ મેળવી શકીએ છીએ. બીજું એક મહત્ત્વની ખાસ આમાં અહીં તમે જોઈ શકો છો કે NPS મેં અહીંયા લખેલું છે, જે અટલ પેન્શન યોજના. તો 18CC-D કલમ વધારાના 50,000 રૂપિયા તમે અહીંયા બાદ લઈ શકો છો. મિત્રો અહીં સમજો ખાસ, આ એક બહુ મહત્ત્વની વાત છે કે NPS જે અટલ પેન્શન યોજનાનું એકાઉન્ટ ખોલાયેલું હોય કોઈ, અથવા તો બીજું કે CPF એકાઉન્ટ હોય તો એના પણ તમે 50,000 રૂપિયા અહીં તમે બાદ લઈ શકો છો. બંનેમાંથી જે NPSની સ્કીમમાં જેને રોકાણ થતું હોય તો એ પણ અહીંયા 50,000 રૂપિયા આપણે બાદ કરી શકીએ છીએ. જેથી અહીંયા આપણે તમે મેડિક્લેમ, ધારો કે 50,000ના 25,000 તમારા મેડિક્લેમ છે અને માતા પિતાનો પણ મેડિક્લેમ છે, તમે અહીં 50,000 લખેલા છે, અહીં એ ડિજિટ સેટ કરેલી છે. અને અહીં અટલ પેન્શનના ધારો કે 50,000 રૂપિયા એ લખેલા છે, તો 1 લાખ અહીંયા મેં એવી રીતે બાદ લીધેલા છે. એક ઉદાહરણ રૂપ આપણે મેં બાદ લીધેલા છે. અહીં તમે તમારી રીતે સેટ કરી શકો મિત્રો. હવે આપણે આગળ જોઈએ કે કુલ આવકમાંથી કેટલી આવકને કઈ રીતે આપણે સેટ કરીશું અને જેથી કેટલી તમારે ઇન્કમટેક્સ ભરવાનો થાય છે એની સમજ મેળવીશું. તો આપણી ઇન્કમ આવક એટલે એ કોલમની અંદર આપણે જે જોઈ શકીએ કે ભાઈ આ ડિજિટ છે એ કોલમની ડિજિટની અંદર આપણે મેં લખેલી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન જે આપણે લોન જે કલમ 16 હેઠળ સેલરી, એમ્પ્લોય, વ્યવસાય વેરો, મકાનનું લોન બીજે ખાનામાં જે આવતું હતું એ 2,32,400 હતું. હવે એ કોલમની આવકમાંથી આ બી કોલમ બાદ કરીશું આપણે. એ કોલમમાંથી બી કોલમ બાદ થતાં આપણે જે નવી કોલમ મળી અને એમ નામ મેં આપ્યું છે. તો કે એ વધી, તમારી આવક વધી આટલી 7,46,600 રૂપિયા. હવે એમ જે આપણી આવક વધી એ સિવાય જે આપણે બીજી જે કોલમો C હેઠળ 18C ડિડક્શન હેઠળ 1.5 લાખ બાદ મેળવવાના છે, બરાબર. તો એ બાદ મેળવવા માટે આપણે અહીંયા C કોલમના 1.5 લાખ બાદ કરવાના છે. એટલે કે એમ આપણી આવક જે વધી હતી આ કેલ્ક્યુલેશન બાદ, તો એ એમમાંથી મેં આ C બાદ કરી દીધા છે. એને કોઈ એક નામ N આપી દીધું છે મેં. તો ત્યારબાદ આપણી વધી 5,96,600 રૂપિયા આપણી પાસે વધ્યા. એટલે આપણી આવક, કરપાત્ર આવક 5,96,600 વધ્યા. હવે એ અધર ડિડક્શન હતા જે ડી કોલમ આપણે જે ડી સેક્શન બનાવ્યું હતું, એ ડી સેક્શનના આધારે તમે અહીં જોઈ શકો. તો મેં 1 લાખનું છે, તમારે અહીંયા તમારી રીતે તમારે 25,000 હોય, 10,000 હોય કોઈ મેડિક્લેમ તો એ લખવાનો. અને NPS અટલ પેન્શન યોજનામાં કોઈ તમારે રોકાણ હોય તો એ પણ અહીંયા તમે લખી શકો. અને એના આધારે પણ તમે 50,000 સુધી એડિશનલ બાદ લઈ શકો છો. તો એ અહીંયા લખી અને એ પ્રમાણે જેટલા હોય, ધારો કે કોઈ પ્રીમિયમ તમારો 2,000 હોય તો 12 દુ 24,000 રૂપિયા
₹500 હોય તો 6-7 હજાર રૂપિયા જે થતા હોય એ અહીંયા આપણે લખીને બાદ મેળવી શકીએ છીએ. તો એ આપણે અહીંયા 18C વાળું 5,96,000 વધે આપણી આવક, કરપાત્ર આવક. તો હવે અધર ડિડક્શનની અંદર 18D અને આપણે જે બધી કોલમો જોઈ એ બાદ મળશે એ છે ₹1,00,000. આપણે જે અહીંયા હોય તમારે તમારી રીતે જે સેટ થતા હોય એ કેલ્ક્યુલેશનમાં અહીંયા મૂકી દેવાના. તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરતાં તો જે આ આવક વધી હતી આપણી કરપાત્ર આવક ₹5,96,600 માંથી ડી કોલમ એટલે કે 1,00,000 બાદ કરતાં ₹4,96,600 વધશે. હવે એ મિત્રો મેં એક ફોર્મેટ મૂકેલું છે એ પણ જોશો. તો એમાં કરપાત્ર આવકના 0% છે તો 2.5 લાખ ઉપર કશું જ આપણે કોઈ ટેક્સ ભરવાનો થતો નથી. 2.5 લાખથી 5 લાખ હોય તો 5% ભરવાનો થાય છે. તો જે 2,46,000 ઉપર ₹12,330 ભરવાના થાય છે. અને 5 લાખથી ઉપર આપણી આવક છે જ નહીં. અહીંયા જે રીતે આપણે દર્શાવી મેં તે રીતે 5 લાખથી ઉપર ડિજિટ જતી નથી એટલે આપણે અહીંયા કશું મેં દર્શાવેલ નથી એટલે કશું કોઈ ટેક્સ આવશે નહીં. હવે મિત્રો ખાસ એ વાત મહત્ત્વની છે કે 5% ઉપર આપણને 5 લાખની ઉપરની જે આવક છે 2.5થી 5માં એના 5% આપણને ટેક્સ ભરવાનો થાય છે. એટલે કે 2,46,000 ઉપર ₹12,330 ટેક્સ ભરવાનો થાય છે. પણ હજી એક કલમ એટલે કે રિબેટ કલમ 87 એટલે કે 87A કોલમ 5 મુજબ ઇન્કમટેક્સ પાત્ર રકમ, આ ઇન્કમટેક્સ પાત્ર રકમ છે આપણી, આ જે રકમ છે એ ઇન્કમટેક્સ પાત્ર રકમ થઈ આપણી. તો ઇન્કમટેક્સ પાત્ર રકમ 5 લાખથી ઓછી હોય એટલે આપણે 5 લાખથી આ રકમ ઓછી છે તો મહત્તમ તમે 12,500 સુધી રિબેટ બાદ મળશે તમને. તો 12,500 તમારું જે ટેક્સ આવતો હોય ત્યાં સુધીનો એ બાદ મળશે. એટલે કે એ જે 2.5 લાખ ઉપર ધારો કે પૂરેપૂરા હોય તો 12,500 તમારે અહીંયા ટેક્સ ભરવાનો થાય. તો એ જે 5 લાખથી ઓછી આવક હોય તો તમને 12,500 ટેક્સમાંથી બાદ મળી જાય છે. એટલે કે ₹12,330 આપણે ઇન્કમટેક્સ ભરવાનો થતો નથી. એટલે એના આધારે P ઓછા E કરીને મેં એ રીતે -170 એટલે કે મૂળ આપણો ઇન્કમટેક્સ 0 થઈ ગયો. તો આ રીતે તમે ઇન્કમટેક્સમાંથી બાદ કરતાં તમને 0 ઇન્કમટેક્સ એટલે ટેક્સ ભરવાનો થતો નથી. 7 લાખની 9 લાખની આવક છે એના ઉપર પણ જો તમારે ઇન્કમટેક્સ ભરવાનો થાય નહીં તો એનું આપણે કેલ્ક્યુલેશન અલગ અલગ રીતે તમે તમારી આવક ધારો કે 6 લાખ હોય તો 6 લાખના આધારે આપણે એમાં અહીં સેટ કરીને ડિજિટો જે પ્રમાણેની તમારી કપાત હોય એ રીતે તમારે અહીંયા સેટ કરી અને તમે કેલ્ક્યુલેશન કરી અને સમજી અને ટેક્સ બચાવી શકો છો. અને આ રીતે મિત્રો આપણે જોયું કે અહીં 9 લાખની ગ્રોસ સેલરીના આધારે તમે ઇન્કમટેક્સ કેવી રીતે બચાવો એની માહિતી જોઈ. પણ અહીં ધારો કે કોઈ પ્રાઇવેટ કંપનીમાં હોય તો એના CTCના આધારે એમને સેલરી મળતી હોય છે તો એ લોકો એમની સેલરીના એ રીતે સ્લેબમાં ગણી અને HRA પણ બચાવી શકતા હોય છે. હાઉસ રેન્ટ હોય છે જે 25% જેટલું CTCનો હોય છે એ પણ બચાવી શકતા હોય છે. એ બધું વધારે અલગથી એની એક કેલ્ક્યુલેશન કરવાનું થાય. એટલે આપણે સિમ્પલ રીતે જે ગણતરી કરવાની હતી એના આધારે આપણે આ રીતની ફાઇલ બનાવેલી છે. અને જો CTCને જે રીતે પ્રાઇવેટ કંપનીનું હોય તો એ EPFની અંદર પણ 12% બતાવી એનું જે EPFનું કન્ટ્રીબ્યુશન હોય છે એ 12%, પછી HRA ક્લેમ 25% મેક્સિમમ કરી શકે છે. પછી ચિલ્ડ્રન્સ એલાઉન્સ તો આમાં પણ આપણે બતાવી શકીએ છીએ, એજ્યુકેશનલ અને હોસ્ટેલ એલાઉન્સની ફી. અને બીજું LTC પણ આપણે ઉપયોગમાં LTC પણ બતાવીને આપણે ઇન્કમટેક્સમાંથી 4 વર્ષની અંદર LTC જ્યારે પણ યુઝ કર્યો 2 વખત ક્લેમ કરી શકીએ છીએ. એના આધારે પણ તમે ઇન્કમટેક્સ બચાવી શકો છો. પણ એક સિમ્પલ રીતના હિસાબે એક આ ફાઇલ બનાવેલી છે. તો આ ફાઇલ તમે મારા ડિસ્ક્રિપ્શનમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને ફાઇલનો ઉપયોગ કરીને તમારી રીતે તમારું કેલ્ક્યુલેશન પણ કરી શકો છો. સિમ્પલ અને સાદી રીતેથી ખ્યાલ આવે એના હિસાબે આ રીતની એક ફાઇલ મેં બનાવી છે. તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરશો, બીજા મિત્રોને શેર કરશો જેથી એમને પણ ઇન્કમટેક્સનું ફોર્મમાં ભરતી વખતે કોઈ તકલીફ ના પડે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ વેરી મચ.